દાદરા ખાતે શ્રી સદારામ બાપુ ઠાકોર સમાજ લાઇબ્રેરીનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી પરીક્ષામાં પાસ થઈને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી. ઠાકોર સમાજની લાઇબ્રેરીઓ બને તો ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ વધુમાં વધુ સરકારી નોકરીઓમાં લાગે અને સમાજ પ્રગતિ તરફ આગળ વધે તે માટે સૌએ આગળ આવવું જોઈએ અને જે જગ્યાએ લાઇબ્રેરી નથી ત્યાં લાઇબ્રેરીઓ બનાવવી જોઈએ, જેથી કરી અન્ય સમાજની સાથે ઠાકોર સમાજ પણ શિક્ષણમાં આગળ વધે. ધાનેરા તાલુકાના યુવાનો શિક્ષણ તરફ દોરાઈને શિક્ષણનું પ્રમાણ વધે એ વિઝન સાથે આજરોજ નેનાવા 3 રસ્તા ડેરીની સામે આરકે કોમ્પ્લેક્સ ધાનેરા ખાતે શ્રી સદારામ બાપુ ઠાકોર સમાજ દ્વારા સદારામ લાઇબ્રેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું. ઉપસ્થિત મહેમાનો ફુલહાર પહેરાવી સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, પરમ પૂજ્ય દાસ બાપુ ટોટાણા, નાગપુરીજી બાપજી બાદર, નાથાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ધાનેરા, રાવજી બારોટ, પૂર્વ નગરપાલિકાના પ્રમુખ ધાનેરા, રૂપાભાઈ પટેલ, શિક્ષક શ્રી, એપીએમસીના વાઇસ ચેરમેન માસુંગભાઈ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અનિલજી ઠાકોર, મેરુજી ઠાકોર, રેવાજી ઠાકોર, દશરથજી ઠાકોર, સુરેશજી ઠાકોર, સામાજિક આગેવાન માસુમજી ઠાકોર તેમજ સર્વપક્ષીય રાજકીય આગેવાનો, સાધુ સંતો અને સમાજના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર.